મનુ મહારાજે પોતાની ત્રીજી કન્યા પ્રસૂતિ દક્ષ પ્રજાપતિ સાથે પરણાવી. દક્ષની 13 દીકરીઓ થઈ, 16 દીકરીઓ થઈ. 13 ધર્મરાજા સાથે પરણાવી. ધર્મનો પરિવાર તમે જુઓ, ધર્મની પત્ની, ધર્મનો પરિવાર કેવો હોય? શ્રદ્ધા, મૈત્રી, દયા, શાંતિ, તુષ્ટિ, પુષ્ટિ, ક્રિયા, ઉન્નતિ, બુદ્ધિ, મેધા, તિતિક્ષા, હરિ અને મૂર્તિ. સ્વાહાના લગ્ન કર્યા અગ્નિની સાથે. સ્વાહા અગ્નિની પત્ની છે, એટલે આપણે યજ્ઞમાં આહુતિ આપીએ ને ત્યારે સ્વાહા સ્વાહા બોલાય છે. સ્વધાના લગ્ન કર્યા પિતૃ સાથે. અને 16મી કન્યા સતીજી એ શિવજીને પરણાવી. દક્ષ એટલે કોઈ પણ વસ્તુમાં માણસ નિપુણ બની જાય અને પોતાની નિપુણતામાં ભગવત કૃપાનો અનુભવ ન થાય, પોતાનો અહંકાર આવે ત્યારે જીવનમાં સર્વનાશ થાય. દક્ષને પણ પોતાના જ્ઞાનમાં પ્રભુની કૃપા ન દેખાઈ, પોતાનું સામર્થ્ય દેખાયું ત્યારે આફત આવી છે. એકવાર દેવો, ઋષિ મુનિઓ, અગ્નિઓ બધા પ્રજાપતિના સત્રમાં એકત્ર થયા. દક્ષ પ્રજાપતિ આવ્યા ત્યારે બધાએ ઊભા થઈને સન્માન કર્યું. બ્રહ્માજીને શિવજી ઊભા ન થયા, કેમ કે શિવજી પ્રભુના ધ્યાનમાં બેઠા હતા. બ્રહ્માજી તો વયોવૃદ્ધ છે, વડીલ છે, ઊભા ન થયા. દક્ષને ખરાબ ન લાગ્યું, પણ પોતાના જમાઈએ ઊભા થઈને સન્માન ના આપ્યું એ દક્ષને અપમાન જેવું લાગ્યું. જો ઘણીવાર કોઈ વ્યક્તિનું અપમાન કરવાનો કોઈનો ઈરાદો ન હોય, પણ જેને સમાજમાં બહુ માન સન્માન મળતો હોય ને, એનું કોઈ સન્માન ન કરે તો પણ એને અપમાન જેવું લાગે. શિવજી અપમાન નથી કર્યું, પણ ઊભા થઈને સન્માન ના આપ્યું એટલે અપમાન લાગ્યું. શિવજીને અપશબ્દો કયા છે. નંદીશ્વરે જ્યારે આ જાણ્યું, બહુ ક્રોધ આવ્યો. શિવ એટલે કલ્યાણ. તમે શિવજીનો દ્રોહ કર્યો, તમે તત્વથી વિમુખ થઈ જશો, તમારું મસ્તક બકરાનું થઈ જશે. દક્ષે એલાન કર્યું કે આજ પછી કોઈ પણ યજ્ઞમાં હવે શિવજીનો ભાગ નહીં રાખવો. કહે છે કે વર્ષો સુધી કોઈએ યજ્ઞ જ ના કર્યો. શિવજીનો કલ્યાણનો દ્રોહ કોણ કરે? અને દક્ષ પ્રજાપતિ છે, એની આજ્ઞાની અવજ્ઞા પણ ન થાય. દક્ષે વિચાર્યું કે લોકો યજ્ઞ નહીં કરે તો મારા શબ્દોની શું કિંમત રહેશે? અને બ્રહ્માજીએ બધા પ્રજાપતિના અધિપતિ તરીકે દક્ષને તિલક કર્યો. અહંકાર ઓર વધી ગયો. હરદ્વાર પાસે કનખલ ક્ષેત્રમાં બૃહસ્પતિ સૌ નામના મહાયજ્ઞનું આયોજન કર્યું. બધા દેવોને, ઋષિ મુનિઓને, મહાત્માઓને બધાને આમંત્રણ આપ્યું. જાણી જોઈને પોતાની દીકરી સતીજીને જમાઈ શિવજીને આમંત્રણ ના આપ્યું. બધા દેવો વિમાનમાં બેસી બેસી આ દક્ષના મહાયજ્ઞમાં, મહોત્સવમાં ભાગ લેવા માટે નીકળી પડ્યા છે. સતીજીએ જોયું કે આ બધા દેવો વિમાનમાં બેસી બેસીને જઈ રહ્યા છે. પૂછ્યું તો કે અરે આપને ખબર નથી, આપના પિતાને ત્યાં આટલો મોટો યજ્ઞ છે. પિતાને ત્યાં યજ્ઞ હોય તો કઈ દીકરીને જવાની ઈચ્છા ન થાય. વિચાર્યું કદાચ કાર્યની વ્યસ્તતામાં પિતા આમંત્રણ દેવાનું ચૂકી ગયા હશે. શિવજીને કહ્યું, સ્વામી, પિતાને ત્યાં આટલો મોટો યજ્ઞ થઈ રહ્યો છે, ચાલો ને આપણે જેને દર્શન કરી આવીએ. ઘણી વાર કે છે ને, ગામાખાને આમંત્રણ આપણે આપીએ ને, પણ બહુ નાનપણનો અંગત મિત્ર હોય, બહુ નજીકનો વ્યક્તિ હોય ને ચૂકાઈ જાય, પછી પેલાને માઠું પણ લાગે. પેલો બહુ મનાવે પણ ના, તું બધાને તે યાદ કર્યો પણ મને ભૂલી ગયો. શિવજીએ તો કહ્યું, જો તમારા પિતાએ જાણી જોઈને અપમાન કર્યું છે, સ્વજનો તરફથી થતું અપમાન મૃત્યુ સમાન છે, ત્યાં જશો તો યોગ્ય નહીં થાય. અને કહે છે ને, અમુક જગ્યાએ જવા માટે નિમંત્રણની જરૂર ના હોય.
વગર નિમંત્રણે અમુક જગ્યાએ જઈ શકાય. પ્રભુના દર્શન કરવા જવું હોય તો કોઈ પણ આમંત્રણ કે નિમંત્રણની આવશ્યકતા નથી. ઠાકોરજીનો કોઈ સુંદર મનોરથ હોય, દર્શન ખુલ્યા હોય, બધાને દર્શન કરવાનો અધિકાર છે. નગરના રાજાને ત્યાં કોઈ આમંત્રણ હોય તો બધા પ્રજાજનોનો અધિકાર છે. પ્રજા માટે નિમંત્રણની આવશ્યકતા નથી. ગુરુને ત્યાં કોઈ પણ આયોજન હોય તો બધા જ સેવકોનો અધિકાર છે. ગુરુના નિમંત્રણની પ્રતીક્ષા ન કરાય. એ ગુરુનું કાર્ય આપણું જ કાર્ય કહેવાય. અને મિત્રને ત્યાં જવું હોય, નિમંત્રણની આવશ્યકતા નથી. મિત્રને ત્યાં ગમે ત્યારે જઈ શકાય વગર નિમંત્રણે. પાંચમું, પરણેલી દીકરી સાસરામાં રહેતી હોય અને ઈચ્છા થાય કે મારે માવતરે રોકાવા જવું છે, તો કંઈ મા બાપના નિમંત્રણની રાહ ના જોવાય, ગમે ત્યારે પોતાના માવતરને ત્યાં આવી શકે. દીકરી થોડો સમય પિયરમાં રોકાવા આવી હોય અને પછી ઈચ્છા થાય કે હવે મારે પાછું સાસરે જવું છે, તો કંઈ પતિના નિમંત્રણની રાહ ના જોવાય. ઘણીવાર પેલો ના મોકલે તો જિંદગીભર રહેવું પડે. ગમે ત્યારે પોતાના પતિના ઘરે પાછા જઈ શકાય. આટલા સ્થાનમાં નિમંત્રણની આવશ્યકતા નથી. તો પિતાને ત્યાં આયોજન છે. શિવજીએ બહુ સમજાવ્યા. શ્રી મહાપ્રભુજી સુબોધનીજીમાં કહે છે, દક્ષની 16મી કન્યા સતીજી અહંકારનો અંશ લઈને આવ્યા છે. અહંકારી વ્યક્તિ ક્યારે કોઈનું સાંભળતો નથી, મનમાં આવે એ જ કરે. સતીજીએ પણ પતિનું સાંભળ્યું નહીં ને પતિની ઈચ્છા વગર પિતાના ઘરે ચાલવા લાગ્યા. ઘણીવાર એવું થાય, સસરાને જમાઈનો ઝઘડો થાય ને એમાં દીકરીનો આવી બને. અહીંયા ઝઘડો સસરાને જમાઈનો છે. કારણ વગર દંડાવવું પડ્યું છે સતીજીને. પિતાને ત્યાં આવ્યા. દક્ષના ભયથી કોઈએ પણ એમની સામે ના જોયું. દક્ષે પણ આમ મોઢું ફેરવી લીધું. હશે, વાંધો નહીં, માતાને બહેનોને મળી યજ્ઞના દર્શન કરીને નીકળી જઈશ. મા અને બહેનોએ તો આદર આપ્યો, પણ યજ્ઞના દર્શન કરવા આવ્યા ને પછી એમનાથી સહન ના થયું કે બધા જ દેવોનો ભાગ છે પણ પોતાના પતિ શિવજીનો ભાગ નથી. અહંકારી વ્યક્તિ પોતાનું અપમાન સહન ન કરી શકે અને એ ક્યારે બદલો લીધા વગર ના રહે. અહંકાર બહુ ખરાબ વસ્તુ છે. સતીજીએ પિતાને બતાવી દેવાનો વિચાર કર્યો. કેવા લાગ્યા, પિતાજી, તમારા યજ્ઞમાં જો મારા પતિનો હિસ્સો ના હોય તો આ શરીર પણ તમારા દ્વારા જ ઉત્પન્ન થયેલું છે ને, એ પણ શિવજીને યોગ્ય કેવી રીતે હોય? આવા નિંદિત શરીરનો હું ત્યાગ કરું છું. શિવજીનું ધ્યાન ધર્યું. એમના ચરણના અંગૂઠામાંથી યોગાગ્નિ પ્રગટ થયો અને એમનો દેહ અગ્નિમાં બળવા લાગ્યો અને બળતો દેહ યજ્ઞકુંડમાં પડ્યો છે. અને એ જ સતીજી વીરભદ્રગણના રૂપમાં શિવજીની જટામાં જઈને બેસી ગયા પિતા સાથે બદલો લેવા માટે. શિવજીને જ્યારે બધી ખબર પડી, અતિશય ક્રોધિત થયા અને ક્રોધમાં શિવજીએ તાંડવ નૃત્ય કર્યું. પોતાની જટા જમીન પર પછાડી અને જે સતીજી વીરભદ્રના રૂપમાં શિવજીના મસ્તકમાં પેઠા હતા એ વીરભદ્રગણના રૂપમાં પ્રગટ થયા છે. દક્ષના યજ્ઞનો નાશ કરવા લાગ્યા. દક્ષનું મસ્તક કાપી નાખ્યું. યજ્ઞ અધૂરો રહ્યો અને શિવજીએ ભયંકર તાંડવ નૃત્ય કર્યું. જો સ્ત્રી જ્યારે અભિનય સાથે નૃત્ય કરે તો એને લાસ્ય કહેવાય, પણ પુરુષ જ્યારે ગમે તેમ અવ્યવસ્થિત નૃત્ય કરે એને તાંડવ કહેવાય. 2 વખત તાંડવ થયું છે. શિવજીએ તાંડવ કર્યું અને બીજી વાર ભગવાન શ્રી કૃષ્ણએ કાલીનાગના મસ્તક પર તાંડવ કર્યું છે. सुंग सब विसा घटो जूट चंद्रभा रंग की तरंग माल विमल नील गाजे लोचन त्रय लाल लाल चंदन की बोरी बाग कुमकुम सिंदूर गुलाल भ्रुकुटी वरसाते रुंडन की कंठमा भीषक हृदय खुशाल कथित जाल रुद्रमान हर दयाल नाचे बम 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 डमरू भागनाद शंकर महाराज आज तांडव नाचे.
સર્વ પુનિ ઉચાર અક્ષર સબ નિરાકાર વૈખને સવાણે ઉચરત પૂનમ ધાર ભાર્ગવાદ કો પ્રકાર બ્રહ્મ કો વિચાર સાર સ્વર સુર રાજે બમ બમ ડમ ડમરુ બાદ નાદ મેર સ્વર સુસાર શંકર મહારાજ આજ તાંડવ નાચે શંકર મહારાજ આજ તાંડવ નાચે જુજુ 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 તોરિયના તુય 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 દાતનાદ શંખનાદ શંખનાદ બિરજવાદ બેદી તાત 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 બચન તાત પ્રકટ તાત હરકટ મરકટ લલાટ મંદ મંદ વેરે અવરી ગણ સુમન જન હરકટ હરકટ ખુશાલ મુનિ જત માનત વિશાલ અમિત શોલ યાચે બમ બમ ડમ ડમરુ બાદ નાદ વેર સરસુસાર શંકર મહારાજ આજ તાંડવ નાચે શંકર મહારાજ આજ તાંડવ નાચે શંકર મહારાજ આજ તાંડવ નાચે. યજ્ઞ અધૂરો રહ્યો. બધા આવ્યા બ્રહ્માજી પાસે. પછી બકરાનું મસ્તક લાવીને દક્ષના મસ્તકની જગ્યાએ બેસાડ્યું, એમને સજીવન કર્યા. મેં કહ્યું ને, એ સમયમાં આપણું વિજ્ઞાન વધારે આગળ હતું. પ્લાસ્ટિક સર્જરી એ સમયમાં થતી હતી. અને પછી યજ્ઞ પૂર્ણ થયો છે.